બાબરની માધવ સિટી સોસાયટીમાં નવી ગટર લાઇન ન નાખવા રહીશોની માંગ। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં હાલમાં વિકાસ કાર્ય ચાલી રહ્યા છે, જે સહાયનીય કામગીરી કહેવાય, પરંતુ ભાભરમાં વાવ રોડ પર આવેલ માધવ સિટી સોસાયટીમાં થોડા સમય પહેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઇન ઉભરાતી હતી। બાદમાં નગરપાલિકા દ્વારા તેનું સાફ સફાઈ કરવામાં આવી, ત્યારે હવે સોસાયટીના રહીશોએ એવા આક્ષેપો કર્યા છે અને વિરોધ કર્યો હતો કે અમારી માંગણી વગર રોડ તોડી નવી ગટર લાઇન નાખવામાં આવી રહી છે અને કહ્યું હતું કે માત્ર ગટર ઉભરાવાના કારણે રોડ તોડી નવી પાઇપલાઇન નાખવી તે જરૂરી વસ્તુ નથી અને અમારી એવી કોઈ માંગણી પણ નથી। આ જૂની ગટર લાઇનને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવે તો 20 વર્ષ સુધી કાંઈ થાય તેમ પણ નથી, માટે રોડ તોડી નવી લાઇન ન નાખવામાં આવે। અમારે આવી કોઈ ગટર લાઇનની જરૂર નથી, માટે નાણાંનો ખોટો વેડફાટ ન કરવામાં આવે તેવી અમારી માંગણી છે। એવા સોમાભાઈ રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। નામ देखो भाई, હું આ માધવ સિટી સોસાયટીમાં રહું છું। મારું નામ છે બાબુલાલ ભગવાનલાલ ઠક્કર અને આ સોસાયટીની ગટર ઠીક છે, ભવિષ્ય ક્યારેક ક્યારેક ઉભરાય કરી ગટર અને ઉભરાય તેથી કંઈ ગટર નવી નાખી દેવી એવી કોઈ જરૂર વસ્તુ નથી અને અમારી કોઈ એવી માગણી પણ નથી કે તમે આ ગટર તોડી અને નવી નાખો। આ જે જૂની ગટર છે એ 20 વર્ષ સુધી ચાલવાની છે અને કોઈ પ્રોબ્લેમ થવાનો છે નહીં અને અમારી એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી। અમારી એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી કે તમે જે આ ગટર નવી નાખી દો, અમને તમે વ્યવસ્થિત સાફ કરો અને સાફ કરો તો ગટર આ કોઈ દિવસ આ ગટરને કોઈ પ્રોબ્લેમ થવાનો છે જ નહીં, પરંતુ જ્યારે આવે ત્યારે એક કોડી સાફ કરીને આ લોકો જતા રહે, 2-3 દિવસ થાય એટલે વળી ઉભરાય છે। પણ જો વ્યવસ્થિત સાફ કરવામાં આવે ને તો આ ગટરને 20 વર્ષ સુધી કંઈ પણ વધવા એમ છે નહીં, જેથી કરીને નગરપાલિકાના જે આ ભાર પડે જે નાણાંનો અને આ ખોટો વેડફાટ થાય રૂપિયાનો એ ન થવો જોઈએ। એટલા માટે કરીને આજે અમે લોકો આ રજૂઆત કરવા આવ્યા છે કે જેથી કરીને આ રોડ ન ખોદે અને નવી ગટર લાઇન ન નાખે। અમારે આવી કોઈ ગટર લાઇનની જરૂર છે જ નહીં અને આ જે ગટર લાઇન ચાલે છે એ વ્યવસ્થિત છે, શું કામ નવી નાખવી પડે ભાઈ? તમારું નામ? માધવ સિટી સોસાયટીમાંથી તેના રહીશ મહેશભાઈ ઠક્કર। આ અમારી સોસાયટીની અંદર આ જેસીબી 2 મહિના 3 મહિના અગાઉ પાઇપલાઇન માટે તોડવા આવેલું, ત્યારે અમે વિનંતી કરેલી કે ભાઈ અમારી ગટર લાઇનમાં પાણી વ્યવસ્થિત ચાલે છે અને એક લાઇન તમે 2 વર્ષ પહેલાં નાખી હતી, એના પહેલાં પણ એક લાઇન નાખી, પાણી રોક ચાલે છે તો તમે ગટર લાઇન શા માટે ઘડી ઘડી રોડ તોડી નવી નાખો છો દર વર્ષે? બીજી હમણાં અમારી એક ફરિયાદ હતી કે ગેટની આગળ ચેમ્બરમાં પાણી ઉભરાતું હતું, એટલે પહેલા નંબરની ચેમ્બર ખાલી કરી એટલે પાણી રેગ્યુલર ચાલવા માંડ્યું। એના પછી વળી 15 દિવસ પછી ફરી પાણી ઉભરાણું એટલે બીજા નંબરની ચેમ્બરમાંથી પાણી નીકળવા માંડ્યું। એની અમે ફરિયાદ કરી, એ લોકોએ 5 દિવસ પછી આવી સાફ કર્યું। અત્યારે અમે એવો એમને ટાર્ગેટ આપ્યો કે અમારી મેઇન લાઇનની જે ચેમ્બરો છે તમામ ચેમ્બર પાણી ઉભરાય કે ન ઉભરાય પણ કચરો કાઢીને તમે સાફ કરી નાખો, જેથી કરીને નવી લાઇન નાખવાની જરૂર ન પડે। તેમ છતાં લાઈન તો સાફ કરી નાખી છે, પણ તેમ છતાં આજ રોજ વળી રોડ તોડવા માટે જેસીબી આવી અને રોડ તોડવાનું શરૂ કરેલ છે, જે બાબતની અમને જાણ નથી અને મશીન ચાલુ કરી દીધેલ છે અને અમે એવી લેખિત રિક્વાયરમેન્ટ નથી આપી કે તમે 2 લાઇન ડબલ લાઇન કરી લો। અમારા શા માટે અહીંયા ડબલ લાઇન કરવી? એક લાઇન પાણીથી ચાલતી જ હોય તો આ અમારી રાવ છે જે અમે કહીએ છીએ। કેટલા સમય પહેલાં રોડ બન્યો હતો? આ રોડ બન્યાને લગભગ 2 વર્ષ થયા। મારે ઘડીએ ભગવાન જાણે નગરપાલિકાને શું ભૂત સૂજે છે, ગટર લાઈન તોડીને બીજી નાખી, પણ ભાઈ પાણી ચાલે છે, કુંડી નથી ઉભરાતી, સફાઈની જરૂર છે, ત્યાં રોડ તોડીને નવી લાઈન નાખવાની શું જરૂર છે? આ અમારી ફરિયાદ છે।